નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે દેશ અને વિદેશમાં આજે ભ્રષ્ટાચારનો વ્યાપ દિવસે ને દિવસે વધતો જાય છે, જેમાં ખાસ કરીને આપણા દેશ ભારતમાં ભ્રષ્ટાચાર એક દૂષણ બનતું જાય છે। ત્યારે એક સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે, જે અંતર્ગત આજરોજ દિયોદરના રૈયા ખાતે શ્રીમતી SR મહેતા વિદ્યાલય ખાતે શ્રી કમલેશ્વર દાદા સાર્વજનિક ટ્રસ્ટ રૈયાના સંયુક્ત ઉપક્રમે ભ્રષ્ટાચાર મુક્ત ભારત લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને શાળામાં પધારેલા મુખ્ય મહેમાનોમાં શ્રી શૈલેષભાઈ બ્રાહ્મણ, દિયોદર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફમાં હીરાભાઈ, કરણભાઈ, જયાબેન તેમજ બાબુભાઈ કાચરોટિયા, સરપંચ શ્રી રૈયા, શાળાના આચાર્ય શ્રી વેલજીભાઈ પટેલ, શાળાના શિક્ષકગણ અશોકભાઈ ચૌધરી, પ્રમુખ કલેક્ટર દાદા સાર્વજનિક ટ્રસ્ટ હસમુખભાઈ ચૌધરી, મહેન્દ્રભાઈ બારોટ તથા હરેશભાઈ બારોટ વગેરે મહેમાનોએ બાળકોને ભ્રષ્ટાચાર અને ગ્રાહક અધિકાર, બાળકોના અધિકારો વિશે વિસ્તૃત સમજ આપી હતી। આ કાર્યક્રમમાં બાળકોને ટ્રસ્ટ દ્વારા ચા નાસ્તાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળાના શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર આબિદ અલી ભુરા, સાબરકાંઠા દ્વારા।